ये खबर डभोई से सामने आ रही है, जहां पर खाद के लिए किसानों के हालात बदतर हो गए हैं। दरअसल इस वक्त खेतीबाड़ी का सीजन चल रहा है और डभोई में खाद के दो केंद्र मौजूद है, लेकिन उसके बावजूद भी किसानों को लंबी लंबी कतारों में खाद के लिए खड़ा रहना पड़ता है। डभोई तालुका के 118 गाँवों के किसान जो है वो खाद के लिए परेशान हो रहे हैं, क्योंकि कई बार तकनीकी खराबी की वजह से किसानों को खाद नहीं मिल पाता है, तो कई बार खाद की कमी की वजह से खाद नहीं मिल पाता है। लेकिन इसके लिए किसान लंबी लंबी कतारों में खड़े रहते हैं, सुबह से शाम तक खड़े रहते हैं। उसके बावजूद भी उन्हें खाली हाथ वापस लौटना पड़ता है। तब इस मामले में अब डभोई के किसान जो है वो रोष जता रहे हैं। गामड़ी कनाडाનો સરપંચ છું મેં, બારિયા તુલસીદાસ રણછોડભાઈ। મારે તો એક જ આ લોકોને કહેવું છે કે તમે લાઈન પડે છે તો બે ગુણ જે આવે એના માટે તમે 2 ગુણની ટોકન નંબર આપી દો। અત્યારે છોકરાઓના માટે ઉતરણ ચાલે, મારી આગળ 45 જણ છે, અમે લાઈનમાં ઉભો પછી મારા ભાગ ખાતરના એનો કોઈ મતલબ જ નથી। મારે તો એક જ કહેવું, બધાને ટોકન નંબર આપો, જે ભાગ આવે છે ના જેના માટે જેને પ્રિન્ટ ના આવતો હોય આધાર કાર્ડ એને ખાતર નથી આપવાનું। મેં તો એક જ ખેડૂતો છે બરાબર, એક લાઈનમાં ઉભા કે વેચવા માટે તો કંઈ લેવા નથી આવ્યા હોય બરાબર, એને પ્રિન્ટની આધાર કાર્ડની કોઈ જરૂર જ ના હોય। આ બધું ખોટું ચાલી રહ્યું છે। એટલે મારે તો એક જ કહેવું છે કે ખાતરની ગુણ 2 તો 2 પણ આપી દો ખેડૂતોને, એને માટે ફાળવી નાખો। તમે 45 તમે 400 ગુણનું સ્ટોક છે તો તમે 400 ગુણ્યા 45 મારીને એ પ્રમાણે એના લોકોને ટોકન નંબર આપી દો। પછી કહી દો ટોકન આપણને નંબર નહીં આપે એને લોકોને ખાતર નથી આપવાનું। ગામ પૂરાથી આવ્યો છું ખાતર લેવા માટે। આગળ ડેપોમાં જઈને આવ્યો તો ડેપોમાં અમે કલાક ઊભા, પછી બહાર નીકળીને પેલા સાહેબ એવું કીધું કે ભાઈ ખાતર વિતરણ થઈ ગયું, એટલે તમારે હવે ખાતર પેલી ભાગોળે મળે છે। એટલે અમે અહીંયા આવ્યા। હવે અહીંયા આગળ ઘણી ભીડ છે। અને બીજું ખાસ જણાવવાનું કે અમે આધાર કાર્ડ લઈને આવ્યા છે, આધાર કાર્ડનો કોઈનો અંગૂઠો આવતો નથી ખેડૂત ભાઈઓનો, તો અંગૂઠા માટે એવું કહે છે કે હવે તમને ખાતર નહીં મળે। તો ભાઈ આધાર કાર્ડ છે, પુરાવો પૂરો છે, અંગૂઠો ના આવે તો આપી દો ને। તો આવા નવા કાયદા બનાવો છો, અમે ખેડૂતો પરેશાન થઈએ છીએ। સવારના આવ્યા છે, હવે એક ગાડી ભીડ મોટી છે બરાબર, તો ખેડૂતોને ભાવ, અને બીજું કે 50 કિલોની ભરતી યુરિયાની હતી તો 45 કિલો કરી દીધું, અને ભાવ પૂરો અમારા ખેડૂતોને હાલવાનો।